મજા આવે કે મસ્ત કટ કરી આટલી વસ્તુ હોય મારી બેગની અંદર. બેગ કમ્પ્લીટ થઈ ગઈ. બાર લો ખાઈ ખાઈને દો કેમ લુગડાય ન થતા. આ કપડા કેદી હિવરેવા? આ કપડા હજી શ્રીમતમાં શિવરાવ્યા કે ના હજી 1 મહિનો સુરત ગયા ત્યારે. હા તારે સુરત હજી એક જ વખત પહેર્યા. આમ જો આવા મેં શિવરાવ કારે આમ સાઈડ થી જો ને તો તમને ખબર પડે. આ શરીર ભાઈ મારો વધતો જતો બોડી છે અત્યારે. કાલ મેં પાછો વજન જોઈકો હતો 61 કિલો થયો છે. 61 કિલો છે ત્યાં સુધી વાંધો નહીં. જોકે આમ મારી હાઈટ છે ને એટલે દેખાતો નથી. એટલે આ દેવરાજ મારે રહે ને એને 60 કિલો છે, મારે 61 એની કરતાં વધારે છે. પણ એ થોડોક ઢીસકો છે ને એટલે એની શરીર દેખાય. હું ઊંચો છું ને એટલે દેખાતો નથી. બાકી આ આમ જો આવી ફાઇનલી મેં ક્યારે નહોતી ધારી સપનામાં કે મારે થાય એમ, પણ થઈ ગઈ. ખાતા પીતા ઘરના કહેવાય ને હવે બહારનું એવું છે. આમ છે દાદા આમ થાકી. તો હાલો ભાઈ અત્યારે જાય છે તળાજા. શું કામ જવું છે તળાજા બેન? આ બેને આવે છે. આ શું કામ આવો છો કયો? વાળ કપાવા છે બેનને વાળ કપાવા છે. થોડાક બહુ મોટા થઈ ગયા છે અને સોટલી હિરકી ધારી વાળવા નથી દેતી, તો થોડાક એટલા કપાઈ નાખીએ એવું છે. હા ચાલો જઈએ કન્ટિન્યુ વિડીયોમાં બેનારો. હા મજા આવે કે ભાઈ? બેન ના ને વાળ કટિંગ કરાવે એવો છે. બેન બેઠી ગયા છે. બેન તો સરસ મજાના હેર કટ કર્યા છે અને હવે હિરખા કરે છે એવું છે. પોપટના વાળ મસ્ત થઈ ગયા, મસ્ત કટ કરી નાખ્યો. વાહ રેડી ને? મસ્ત થઈ ગયા છે. કાં કે છે કેવા થઈ ગયા? રેડી ને? હે મજા આવી કે? હે બોલ છે નહીં શરમ લાગી છે એટલે નથી બોલ. જો સરસ કટ થઈ ગયા બેન ને અમારે. આ ઘડીકમાં બે હે નહીં અમારે જ્યાં હોય ત્યાં માંડ સરસ એવું છે. બેને મસ્ત. કઈ જગ્યાએ છે આ સલૂન તમારું? એડ્રેસ? આપણે રામપરા રોડ MKS ટેકનોલોજી સામે શગુન બ્યુટી પાર્લર અથવા તો શિવ માર્કેટની બાજુમાં 111 નંબરની શોપ છે આપણી. વાહ ઉપર આવી જાય છે ભાઈ મસ્ત મજાને. જો હેર કટ કરે છે. ઘણી બધી ફેસિલિટી મળી જાય બેનો માટે. તો શું કેવું તમારે? હે કેવું લાગ્યું તમને? હે બેન વાહ કપાવીને કેવું લાગ્યું એ તો કયો? રિવ્યુ આપો. હે અહીંયા જો અહીંયા કેવું લાગ્યું? મસ્ત એમ કહે છે. મેન બેઠી ભાઈ. જો વરસાદ થઈ ગયો હતો ને તો થોડીક વાર બેસી રહ્યા છીએ અમે. હવે જવા દઈએ. કા ભાગું જ ને ભીની થઈ ગઈ છે સીટેથી. જો ગાભો તો છે નહીં, રૂમાલ છે, રૂમાલ મારી દઈએ અહીંયા. હાલો પૈસા જઈએ. ક્યાં જવાનું છે હવે આપણે? તળાજા જ છે. આ તા શું છે આ? હવે ક્યાં જવું છે? દુકાને? કયું ગામ ભાઈ? ડમરાળા. કયો શું લાગે તમારે? ગારિયાધાર કિલ્લો ગામ. ગારિયાધાર ભાઈ. ગારિયાધારથી આવ્યા છે કસ્ટમરો છે અને ભાઈએ આણાનું બુકિંગ કર્યું છે ને લીધું છે. જો કરિયાવર એમનો ભરાઈ રહ્યો છે એ તમને બતાવી દો મસ્ત. જો આપણે અહીંયા ભાઈ હજી બધું સેમ જ છે એમને પડ્યું છે બધું. જો શરૂ જ છે એટલે અપડેટ તો હું આમ તળાજા આવતો હોય પણ આપું બહુ ઓછા. ક્યારેક અપડેટ આપું શોપના. બાકી ભરચક માત્રામાં સ્ટોક અવેલેબલ જ છે આપણે અહીંયા. હમણાં કાંઈ વિડીયો નથી આવતા શોપના પણ જો અહીંયા ભર્યું છે. મોટા ભાઈની ભરે છે મસ્ત કરિયાવર સેટિંગ બધું કમ્પ્લીટ કર્યું છે. આખો સેટ લીધો છે. તો તમારે કોઈને લેવાનું હોય ને તો પહોંચી જજો આપણી શોપે બાપા સીતારામ ફર્નિચર તળાજામાં. તું ખાનતા હું લેતા હું. હા જા વિદા અંદર. હા અમારે બેનને વડા પણ ખવડાવ્યું છે. ખાવું છે નાસ્તો કરવો જોઈએ તો નાસ્તો કરે હોય અમારે સગા ભાઈ ત્યાં જો 5 સ્ટાર વડાપાવવાળા ત્યાં નાસ્તો કર્યો ને. મારે થોડો અહીં શાક માર્કેટનો ખૂણો છે તો શાક માર્કેટ થોડુંક કંઈક લેતો જાવ ખાવું હાટો એમ. આનું શું હે વ્યાજબી લઈ લે એમ કે બધા વ્યાજબી લઈ લે એમ કે પછી લેતા નહીં મારા પા પૂરા લે આ લોકો. હા એ વાત સાચી. હાલો તો કંઈક લઈ લઉં થોડુંક ફ્રૂટ. મસ્ત ફ્રૂટ છે આ લેવા છે. આ મજા આવે ખાટા મીઠા. તો ભાઈ છે ને જો કે પાર્સલ આવ્યું છે મસ્ત. ખોલે તમને બતાવું શું છે આની અંદર. અને અમે ક્યારના વીવા હતા તળાજાથી મીશોના વાળ કપાવી. આની અંદર પાર્સલ છે મીશોનું. આ કોઈ એડવર્ટાઇઝનું નથી. લગર તમને પાછું થાય કે ભાઈને એડવર્ટાઇઝ નહીં. આ એડવર્ટાઇઝ માટે નથી. આ સ્પેશિયલ મેં મંગાવ્યું છે મારી માટે. જોઈએ હવે ક્વોલિટી કેવી છે. મીશોમાંથી મંગાવ્યું શું છે એ તમને બતાવું. ભાઈ ક્વોલિટી તો સારી છે
અને આ છે ને 600 રૂપિયાની લગભગ હશે બેગ, 500-600ની બેગ છે, મને ભૂલાઈ ગઈ. જો એકદમ વોટરપ્રૂફ છે અને આ વેસ્ટ બેગ છે, બરાબર. જે તમે મારા ઘણા બધા વિડીયોમાં જોયેલું હોય કે હું ક્યાંક ટ્રાવેલિંગમાં જતો હોય ને તો આ મારે બેગની જરૂર પડે. આ બેગ છે ને આ હું પહેલાં વાપરતો, બરાબર. તો આ બેગને અહીં ચેન ખરાબ થઈ ગઈ ને તો મેં બીજી ઓર્ડર કરી હતી. અને આની અંદર છે ને હું રાખું એ તમને બતાવું તો મારી બેગ ક્યારે તમે નહીં જોઈ આ આટલી વસ્તુ હોય મારી બેગની અંદર. એક આ માયક હોય જે હોલીલેન્ડનું છે, અને આ ગ્રેનારો હોય, આ એક્સ્ટ્રા માઇક. આ જો કે યુઝ નથી કરતો પણ ક્યારેક ફૂલ કટોકટીમાં કદાચ આને કાંઈક થયું હોય તો આ ક્યારેક કાંઈ આવે એ પ્રમાણે હોય. અને આ જો વાઇપ્સ છે, વાઇપ્સ હોય. અને આ ફોગ બોડી સ્પ્રે, અને આ આદિલ કાદરીનું છે, જો અત્તર છે આ. અને આ છે ને આ શું છે ખબર તમને, ચાંદલો કરવા માટે. તમે મારા વિડીયોમાં ઘણી વાર જોયું હોય, આ ચાંદલાની ડબ્બી છે આખી સ્પેશિયલ ચાંદલા કંકુની છે. તો આ કંકુની છે ને આ મારું કાર્ડ છે. ઘણા બધા કાર્ડનું પૂછતા પણ આ કાર્ડ છે ને ભાઈ ખાલી માત્ર ને માત્ર યુટ્યુબનું છે, બાકી કોઈ ઓલાવાળું નથી. હવે આ સામાન બધો છે ને આ નવા ઓલામાં લોડ કરીને તમને બતાવું. તો જો હા ફાઇનલી ભાઈ બેગ કમ્પ્લીટ થઈ ગયો. આની અંદર મેં મારો બધો સામાન નાખી દીધો. અને આ અંદરથી બિલા આવે, આ ઉપર લગાવી દેવાના. હવે આ કઈ રીતની લાગે એ તમને બતાવું ચેક કરીને. તો જો ભાઈ આ રીતની કંઈક બેગ છે. હવે તમે જોઈ શકતા છો કઈ રીતની લાગે છે. અહીં આ રીતે તમે રાખી શકો, બરાબર. હજી તમને થોડીક દૂર જઈને બતાવું કઈ રીતની આ બેગ લાગે. તમે આ રીતની કંઈક બેગ લાગ્યા અને આ રીતની લાગ્યા, વેસ્ટ બેગ કહેવાય ને આને ટૂંકમાં. અને ટ્રાવેલિંગ ક્યાંક જવું હોય ને તો કાંઈ આવે ને આની આ બેગ છે ને તમે અહીંયા પણ યુઝ કરી શકો છો. આ રીતે કરે આ બેલ્ટ હવે અહીંથી તમે ઢીલો ટાઈટ કરી શકો, જે કરવું હોય ને તો અહીંયા આમ પણ રાખેલી હોય. મારે મોસ્ટ ઓફલી છે ને આમ જ હોય બેગ, આમ અહીંયા હોય, કાં તો આની આ બેગ આમ કરી આમ સાઈડમાં પાછળ લઈ ગયેલો હોય એ રીતની હોય. તો આ રીતની વેસ્ટ બેગ છે, બહુ સરસ મજાની છે. જો કે મારી જેમ કોઈ ટ્રાવેલિંગ કરતા હોય તો એને ભારે કામ આવી છે. તો તમારો ઓર્ડર કરવી હોય ને તો કરી દેજો. હું તમને ટેગ પ્રોડક્ટમાં કરી દે. આ પ્રોડક્ટ ચેક કરી લેજો કેટલાની આવી હતી. શું છે બોલ, હું બોલ. હા પપ્પા કે હાલ હા બોલ પપ્પા બહુ આવડે કાવ્યા. ચાલો ભાઈ આ રીતનો કાંઈક વિડીયો હતો આજનો. કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મળશું બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ. આવજો મહાદેવ. બાય.